ન્યુમેરોલોજીમાં 3 પ્રકારના રાજયોગ છે. પહેલો રાજયોગ છે જે તમે કીધું એ ગોલ્ડન રાજયોગ, બીજો રાજયોગ છે એ સિલ્વર રાજયોગ અને ત્રીજો જે રાજયોગ છે એનું નામ છે સિદ્ધ રાજયોગ. 4, 5, 6 નો રાજયોગ એને ગોલ્ડન રાજયોગ કહ્યો છે. 4 એટલે રાહુ, આપણે હમણાં જોયું. 5 એટલે બુધ અને 6 એટલે શુક્ર. એટલે લોચો ગ્રીડમાં આખી ડાયોગોનલ લાઈન થશે. આ લોકો શૂન્યમાંથી સર્જન કરે, ઝીરોમાંથી હીરો બને, જમીનથી લઈને આસમાન સુધીની સફર તય કરાવવા વાળો આ યુગ છે. પોતાનું ઘર, મારી કેટલી પ્રોપર્ટી, મારા કેટલા બંગલા, મારા કેટલા ફાર્મ હાઉસ, તો પહેલું જોઈ લેવાનું. 2, 5 અને 8 છે તો આ બધી વસ્તુ તમારી છે. શું તમારી જન્મની તારીખમાં સિલ્વર કે ગોલ્ડન રાજયોગ છે? તમને નથી ખબર કે આ યોગ શું હોય છે? અંકશાસ્ત્રમાં, ન્યુમરોલોજીમાં આ યોગનું ઘણું મહત્વ છે અને તેના વિશે જ આજે વાત કરવાના છીએ. એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર હું ઝિલન આપનું સ્વાગત કરું છું કોસ્મિક કનેક્શનમાં. આપણી સાથે છે જાણીતા ન્યુમરોલોજીસ્ટ ડૉક્ટર ઋતેશ આર શાહ. ઋતેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્તે. નમસ્તે. હવે મને એ કહેજો કે આ સિલ્વર રાજયોગ, ગોલ્ડન રાજયોગ, આ બધું શું હોય છે અને તેનું શું ઇમ્પોર્ટન્સ છે? બિલકુલ જીલન, જેમ જન્મકુંડળીમાં રાજયોગ હોય, આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે ગજકેસરી યોગ, ચંદ્રમંગળનો રાજયોગ, મહારાજયોગ. ઇવન ભગવાન મહાવીર સ્વામી માટે બી એવું કહેવામાં આવ્યું હતું, ગૌતમ બુદ્ધ ભગવાન માટે બી એવું કહેવામાં આવ્યું હતું કે ક્યાં બહુ મહાન રાજા બનશે અથવા સંન્યાસી બનશે. એ જમાનામાં પણ બધા જ્યોતિષીઓ આ રાજયોગ વિશે વાત કરતા હતા. તો ન્યુમેરોલોજીમાં પણ રાજયોગ છે. તમે બહુ સરસ કહ્યું અને મને આનંદ થયો કે તમે આ રાજયોગ વિશે માહિતી ધરાવો છો. ન્યુમેરોલોજીમાં 3 પ્રકારના રાજયોગ છે. પહેલો રાજયોગ છે જે તમે કીધું એ ગોલ્ડન રાજયોગ, બીજો રાજયોગ છે એ સિલ્વર રાજયોગ અને ત્રીજો જે રાજયોગ છે એનું નામ છે સિદ્ધ રાજયોગ. તો આપણે વારા પરથી એક એકનું તમને ડિસ્કશન સમજાવું. જે ગોલ્ડન રાજયોગ છે એ આજે આપણું લોશુ ગ્રીડ છે એમાં 4, 5 અને 6 ત્રણેય નંબરો તમારી જન્મ તારીખ, તમારી બર્થડે, દેટ મીન્સ તમારી જન્મ તારીખ એટલે તમારી બર્થડેમાં, તમારા જન્મના મહિનામાં, તમારી સાલમાં અને બધાનું ટોટલ કરીએ એમાં જો આ 3 નંબર આવતા હોય તો 4, 5, 6 નો રાજયોગ કહેવાય. આપણામાં જે દર્શકો આપણો આ જે જોઈ રહ્યા છે આપણો શો, તો એ લોકોમાંથી જો જેનામાં આ રાજયોગ હોય તો એ લોકો બહુ નસીબવાળા છે. કારણ કે 4, 5, 6 નો રાજયોગ એને ગોલ્ડન રાજયોગ કહ્યો છે. 4 એટલે રાહુ, આપણે હમણાં જોયું. 5 એટલે બુધ અને 6 એટલે શુક્ર. એટલે લોચો ગ્રીડમાં આખી ડાયોગોનલ લાઈન થશે. 4, 5 અને 6 એક એરો બનશે. આ નંબર 1 પ્રકારનો રાજયોગ છે. જેનામાં આ રાજયોગ હોય એના માટે એવું કહેવાય, એને સફળતાની પાછળ જવાની જરૂર નથી, સફળતા એની પાછળ આવે છે. આ લોકો શૂન્યમાંથી સર્જન કરે, ઝીરોમાંથી હીરો બને, જમીનથી લઈને આસમાન સુધીની સફર તય કરાવવા વાળો આ યુગ છે. અને મેં મારા અનુભવમાં જોયું છે 100% રિઝલ્ટ આપે. આ યોગ હોય ને, કરોડપતિ બનવાની ગેરંટી. કોઈ એવું કહે કે ભાઈ મને મિલિયોનર બનવું છે, 4, 5, 6 નો રાજયોગ છે કે નહીં એટલું ચેક કરી. હું તમને નામ આપું: લિયોનાર્ડો da વિન્ચી, માઇકલ એન્જેલો, વિલિયમ શેક્સપિયર, આઇન્સ્ટાઈન. આ બધામાં આ રાજયોગ છે. એનાથી આગળ ચાલીને જુઓ તો બધી મોટી મોટી હસ્તીઓ, નીતા અંબાણી છે, સુનિતા વિલિયમ્સ, એમનામાં આ રાજયોગ છે. આગળ ચાલીને કપિલ દેવ, સૂર્યકુમાર યાદવ, રાજ કપૂર, આમિર ખાન, આલિયા ભટ્ટ, આ બધામાં આટલો ટોપ લેવલનો આ રાજયોગ છે. અને હવે સિલ્વર રાજયોગની વાત કરીએ. સિલ્વર રાજયોગ જીવન કેવું છે કે આ જે લાઈન આપણે જોઈ ને 4, 5, 6, એવી રીતે એનાથી રિવર્સ સામેની લાઈન, જ્યારે તમારામાં 2, 5 અને 8 આ લાઈન બનતી હોય, આ બાજુની સાઈડ પર આવશે 4, 5, 6, આ આમ આવશે 2, 5, 8. તો તમારી જન્મ તારીખ, જન્મનો મહિનો, જન્મની સાલ અને બધાનું ટોટલ આ ભેગું કરતા જો 2 નંબર આવતો હોય, જો 5 નંબર આવતો હોય અને જો 8 નંબર આવતો હોય તો એવું કહેવાય તમારામાં સિલ્વર રાજયોગ છે. જેનામાં આ રાજયોગ હોય ને એને ગોલ્ડન રાજયોગ પછીનો બીજા નંબરનો રાજયોગ કયો છે. આ રાજયોગ તમને જબરજસ્ત સ્ટેબિલિટી આપે.
આ લોકો ધીરજ અને સહન શક્તિવાળા હોય, સમજવાની ને સમજણ શક્તિ બહુ સરસ હોય, ખૂબ હાર્ડવર્ક વર્કર હોય, કોઈના સપોર્ટ વગર પોતાના દમ પર પોતાની જાતે ટોપ પર પહોંચતા હોય. આ લોકોનું પોતાનું ઘર હોય ને હોય. ઘણા આપણને એવું પૂછે છે કે મારું પોતાનું ઘર, મારી કેટલી પ્રોપર્ટી, મારા કેટલા બંગલા, મારા કેટલા ફાર્મ હાઉસ. તો પહેલું જોઈ લેવાનું 2, 5 અને 8 છે તો આ બધી વસ્તુ તમારી છે. એટલા ટોપ રાજયોગ છે. હું આપને નામ આપું, સુભાષચંદ્ર બોઝ આ રાજયોગ હેઠળ આવે છે. અટલ બિહારી વાજપેયી, ધ્યાનચંદ, બિલ ગેટ્સ, અબ્રાહમ લિંકન, બિસ્માર્ક, નેસ્ટ્રોડોમસ મહાન ભવિષ્યવેતા, ધર્મેન્દ્ર, પુષ્પા, આલા અર્જુન, આ બધા સિલ્વર રાજયોગ હેઠળ. અને હવે ત્રીજા એક યોગની તમે વાત કરી હતી, સિદ્ધ યોગ. આ યોગ શું હોય છે? ક્યાં વાત. જેને હું આપનો આભાર માનું છું કે આપે આ યોગની વાત કરી છે ને. આ યોગ પર રિસર્ચ બહુ ઓછું છે અને ઘણા બધા લોકો આને રાજયોગ તરીકે દર્શાવતા નથી. પણ મેં મારા અનુભવે જોયું છે કે જ્યારે તમારી જન્મ તારીખ, જન્મનો મહિનો અને તમારી સાલ અને બધાનું ટોટલ, આ બધું કરતાં તમારામાં 3 નંબર બી આવે છે, 6 નંબર બી આવે છે અને 9 નંબર બી આવે છે, તો તમારામાં આ સિદ્ધ રાજયોગ છે. મેં પોતે આ રાજયોગનું રિઝલ્ટ જબરજસ્ત જોયું છે. આપણે એવું નથી કહેતા કે બહુ લકી છે, અરે એની જોડે તો કોઈ કુદરતી શક્તિ છે યાર, સુપર નેચરલ પાવર છે. એ આ યોગવાળી વ્યક્તિમાં કોઈ અદૃશ્ય શક્તિ એમની જોડે કામ કરતી હોય એવું લાગે. ડગલે પગલે એમને સહાય મળે. એ લોકો 20% કામ કરે, 80% રિઝલ્ટ મળે છે આ લોકો. અને કોઈ બહુ મોટી શોધ, કોઈ મહાનતમ કાર્ય, એ બધું કરવા વાળો આ રાજયોગ છે. હું તમને નામ આપું આ રાજયોગમાં: સત્ય સાંઈ બાબા, બાલા સાહેબ ઠાકરે, સચિન તેંડુલકર, એપીજે અબ્દુલ કલામ અને ચાઇનાના પ્રેસિડેન્ટ જિનપિંગ, એમનામાં 309નો રાજયોગ છે. લેરી પેજ, એમનામાં રાજયોગ છે. રતન તાતાજી, એમનામાં રાજયોગ છે. બજાજ, એમનામાં આ રાજયોગ છે. વોરેન બફેટ, એમનામાં આ રાજયોગ છે. એમેઝોનના માલિક જોબ બેઝો, એમનામાં આ રાજયોગ છે. આ મારી દૃષ્ટિએ બહુ ઊંચા લેવલનો ને બહુ મહાનતમ રાજયોગ છે. ઋતેશભાઈ, જે 3 યોગની તમે વાત કરી બહુ સરસ છે, પણ જો એ યોગ નથી તો શું કરવાનું? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યું. કારણ કે દરેકને આ રાજયોગ માટેનો ક્રેઝ અને દરેક એવું ઈચ્છે કે મારામાં આ રાજયોગ હોવો જોઈએ. આપણે પહેલાં ગોલ્ડન રાજયોગની વાત કરીએ તો 4, 5 અને 6 થી આ રાજયોગ બને છે. હવે માનો કે 4, 5, 6 માંથી ગમે તે એક નંબર તમારામાં નથી તો 66% તો આ રાજયોગ તમારામાં આવ્યો જ છે. જે નંબર નથી, માનો કે 4 નંબર નથી, તો આપણે એની રેમેડીની વાત કરી કે તમે ભૈરવજીની ઉપાસના કરો તો 4 નંબર તમારો એક્ટિવેટ થાય. માનો કે 5 નંબર નથી તો તમે ગ્રીન કલરનો દોરો પહેરી લો, 5 નંબર તમારો એક્ટિવેટ થઈ જશે. 6 નંબર તમારામાં નથી તો 6 નંબરમાં એવો બી એક બહુ સરસ ઉપાય છે કે તમે ગોલ્ડન કલરની સ્ટ્રેપવાળી વોચ પહેરો તો બી 6 નંબર તમારો એક્ટિવેટ થઈ જાય. તો માનો કે 3માં 1 નંબર નથી તો તમે એક્ટિવેટ કરી શકો, પણ 4, 5, 6માં માત્ર એક જ નંબર છે તો 33% જ થયું. તો એ પછી થોડી વધારે મહેનત માગી લે, પણ એક નંબર ઓછો હોય તો તમે એને કરી શકો. આવી જ રીતે સિલ્વર રાજયોગ 2, 5 અને 8 થી સિલ્વર રાજયોગ બને. હવે માનો તમારામાં 2 નંબર નથી તો 2 નંબર માટે તમે શું કરો? તો ચંદ્રનું રંગ આપણે ડિસ્કસ કર્યું છે કે તમે મોતી પહેરી લો. 5 નંબરનું આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. હવે આવી રીતે માનો કે તમારામાં 8 નંબર નથી તો આપણે કીધું કાળા કલરનો તમે દોરો પહેરી લો. આ રીતે કરો. ફરીથી કે આમાં 1 નંબર ના હોય તો તમારા 66% રાજયોગ ના થયા, પણ 2 નંબર નથી તો પછી તમારે થોડી વધારે મહેનત આ યોગ માટે એક્ટિવેટ કરવા માટે લાગે. આવી જ રીતે સિદ્ધ રાજયોગ માટે 3 નંબર તમારામાં નથી તો તમે પીળા કલરનો દોરો પહેરી શકો. 6 નંબર માટે આપણે ઓલરેડી વાત કરી. 9 નંબર નથી, તમે રેડ કલરનો દોરો પહેરી લો. પણ કન્ડિશન એક જ છે કે આ 3માંથી એક જ નંબર ના હોય તો તમે 66% રાજયોગ ધરાવો છો, પણ આ 2 નંબર નથી તો આ યોગ એટલું બધું સારું રિઝલ્ટ તમને ના આપે. જી, તો ચોક્કસ આપણે આજે યોગની આજે વાત કરી, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, લોકોને ખૂબ જ નવી અને ઘણી મહત્ત્વની જાણકારી આપણે આપી છે. આવી જ બીજી પણ ન્યુમરોલોજીને લગતી માહિતી આપના સુધી સતત પહોંચાડતા રહીશું.
આ એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર અમને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.